આવતીકાલે પીએમ મોદીની મુલાકાતને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વડોદરા જિલ્લાના અણખોલ ગામની સીમમાં નવનિર્મિત સરદારધામના લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સાંજે 6 થી 7 વાગ્યા સુધી વડાપ્રધાન ગડા સર્કલથી હરણી એરપોર્ટ સુધી રોડ શો કરશે। ત્યારે આ દરમિયાન વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે નો પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી શહેરના નાગરિકોને પોલીસને સહકાર આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં ગાર્ડનમાં રમવા ગયેલા 2 સગીર બાળકો પર પોલીસ કર્મીઓએ હાથ ઉઠાવ્યો હોવાનો અને વિડીયો ઉતારતી યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરી ઝપાઝપી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાસણાના સિનિયર સિટીઝન પાર્કમાં રાતના સમયે 2 સગીર ભાઈઓ રમવા ગયા હતા, ત્યારે પીસીઆર વાન લઈને આવેલા પોલીસ કર્મીઓએ ચોરીનો ખોટો આરોપ લગાવી બાળકને લાફો માર્યો હતો, જે બાદ તેમના પરિવારની મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ ઘટના બાદ યુવતીએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા અને બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલો 4 કરોડથી પણ વધુના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી કુલ 93,426 બોટલો કબજે કરી હતી। આ કામગીરી ડીવાયએસપી આસ્થા રાણા અને પ્રાંત અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે જપ્ત કરાયેલા દારૂ અને બિયરના જથ્થાને ધંધુકા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નિયમ મુજબ પારદર્શક રીતે આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો।